ચા આવીને ચા રેકલા જેવો આ ઘઉં જોઈ લ્યો તમે તરી ગયા છે થોડાક પવનના હિસાબે. જોઈ લ્યો કાકાએ વાડીએ આવો બનાવેલો છે ટાંકો ને તમે જીરું જોઈ શકો છો. કમેન્ટ કરી નાખજો કેવું છે જીરું. જોઈ લ્યો અમુક હજી લીલું છે પણ આપણે તો હલો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા ખેડૂત મિત્રો તથા બીજા મિત્રો, મારા સબસ્ક્રાઈબર મિત્રો? તો આપણે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે ને આપણે આવી ગયા છીએ વાડી એટલે કે ઢોકળા મોરે. ને મિત્રો આપણે અત્યારે જીરું ઉપડી ગયું છે ને શેરા બનાવવાનું કામકાજ ચાલુ છે. હું તમને ત્યાં જઈને દેખાડું જટ ને આપણે મહાદેવના દર્શન કરી નાહી ધોઈ ફ્રેશ થઈને સરમાં બ્લોગની શરૂઆત કરી નાખી છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો, આપણે તમને હું જીરું દેખાડું. આ મોરાનું શેરા બની ગયા છે. તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો. તો મિત્રો હું વિડીયો ઉતાર થાઉં છું અને પછી મિત્રો મૂકી નથી શકતો, એટલે કે એડિટિંગ નથી થતું અને મેલાતો નથી વિડીયો, એટલે કે વિડીયો ઉતાર થાઉં છું ને પછી છેલ્લે મારે ડિલીટ કરવા પડે છે બધા વિડીયા. તો એવી રીતના મેં ઘણા ખરા મિત્રો વિડીયો આખા દીના વ્લોગ મિત્રો મેં ડિલીટ કરી નાખ્યા છે, કારણ કે એમાં એડિટિંગમાં બહુ વાર લાગે નહીં. તો મિત્રો આપણે અડધામાં શેરા થઈ ગયા છે ને બાકી અડધામાં ચાલુ છે, એટલે કે કરે છે. આજે લગભગ 3-4 દિવસ થયા ઉપાડવાનું ચાલુ કર્યું ને ઉપડી તો ગયું, પણ હજી આજે શેરા કરે છે. કાલે જ ઉપાડી લીધું હતું ને આજે શેરા બનાવે છે. અમારા આની કોર તો મિત્રો એને શેરા કહે છે. તમારી બાજુ શું કહે જરા કમેન્ટ કરી નાખો. જો આવી રીતના જીરું ભેગું કરીને આવી રીતના બધું ભેગું કરે અને અમે શેરા કહી છીએ. તમારા વિસ્તારમાં શું કહેતા હોય એ મને નથી ખબર. જોઈ શકો છો તમે. વાહ મિત્રો માણસો છે. જો હવે આટલું ભેગું કરવા આટલા શેરા બનાવવાના છે ને આટલા બની ગયા છે. જોઈ લ્યો ને તમે જીરું જોઈ શકો છો. કમેન્ટ કરી નાખજો કેવું છે જીરું. જોઈ લ્યો અમુક હજી લીલું છે પણ આપણે બગડવાના હિસાબે ઉપાડી નાખ્યું છે. પછી આમ જો આ દાણા લીલા છે પણ પછી મિત્રો આમાં જો હજી આને પાકવાનું દઈ ને તો પછી હજી પાક્યું છે ને એ હાથમાં આવે ના આવે એની કઈ ગેરંટી નથી મિત્રો. આમાં જીરામાં એવું છે એટલે આપણે કાચું ને પાકું ઉપાડી લીધું છે. જોઈ શકો છો હજી અમુક દાણા લીલા છે ને અમુક દાણા એટલે કે સાવ હવા સુકાઈ ગયા છે, એટલે કે પાકી ગયા છે. તમે જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો આપણે કંઈક આટલા શેરાની લાઈનો થઈ છે. આજુ ખેર મિત્રો લગભગ બધાને જીરામાં બગાડ તો આવી જ ગયો તો બધાને. લગભગ કોક એવો ખેડૂત હોય જેને નહીં આવ્યું હોય. બાકી મિત્રો આપણે કાર્યો ને એવું બધું આવી જ ગયું હતું જીરામાં. રોગ જરકી ને મિત્રો એવા બધા રોગ આવી જ ગયેલા છે. આમાં વાંધો નથી પણ થોડોક આવ્યો તો જરાક, બહુ વાંધો નથી. આ એમ તો સારું છે જીરું. જોઈ શકો છો આ છે શેરા. અત્યારે જાય છે એક કાકા છે એની વાડીએ જાય છે. તમને ખબર હોય તો આપણે ઓલો વિડીયો જોયો હોય તો આપણે માંડવી ટેકામાં આપણે નાખવા ગયા હતા ને કાકા હતા ભેગા. એ કાકાની વાડીએ જાય છે પાણીનો ટાંકો ઠલાવવા માટે ટ્રેક્ટરનો. તો જોઈ કાકા આવી ગયા છે ને આપણે જાય છીએ જોવા. કાકા રામ રામ. મિત્રો ભૂગી ગયા છે કાકાની વાડીએ ને જેવો ટાંકો થાય છે ખાલી. એલિયો કાકાએ વાડીએ આવો બનાવેલો છે ટાંકો. જોઈ લ્યો મિત્રો નજારો. જોઈ લ્યો આમાં મિત્રો તો રાયડો જે હમણાં જ કાઢ્યો છે. જો તમે અહીંયા ઢગલો પડ્યો જા રહ્યો. આમ છે કાકાનું જીરું. જોઈ લ્યો
આ ઘઉં જોઈ લ્યો તમે, તરી ગયા છે થોડાક પવનના હિસાબે. તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ગામમાં બીજો ટાંકો ભરવા માટે. જોઈ લ્યો. અચ્છા આવીને ચા કરીને રેગલા જેવો. ચલો ચા પી લે ને કાંઈ વિડીયો જોતા નથી. ચલો ચા પી લે ને કાંઈ વિડીયો જોતા નથી. ચલો ચા પી લે ને કાંઈ વિડીયો જોતા નથી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6 ના. આપણે 2 ટાંકા ઠલવી નાખ્યા હતા ને અત્યારે પાછા એ કાકાની એ જ બીજી વાડી આવી ગયા છે. તમે જો અહીંયા મકાઈ ને જાર ને એવું છે ને જો એ કાકા આવે છે મકાઈ લઈને. જોઈ લ્યો. તો હવે આપણે વ્લોગને કરીએ પૂરો. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, તો મળીએ બીજા વિડીયોમાં.